તમારો પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યની પ્રથમ રાજધાની કઈ હતી? તમારો વિકલ્પ છે એ. ગાંધીનગર, બી. અમદાવાદ, સી. વડોદરા, ડી. સુરત. તમારો સાચો જવાબ છે બી. અમદાવાદ. તમારો બીજો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તમારો વિકલ્પ છે એ. ચીમનભાઈ પટેલ, બી. નરહરી દેસાઈ, સી. જ્ઞાનચંદ ભગત, ડી. જીવરાજ મહેતા. તમારો સાચો જવાબ છે ડી. જીવરાજ મહેતા. તમારો ત્રીજો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન સમયે ભારતના વડા પ્રધાન કોણ હતા? તમારો વિકલ્પ છે એ. લાલ બહાદુર શાસ્ત્રી, બી. મોરારજી દેસાઈ, સી. જવાહરલાલ નહેરુ, ડી. ઇન્દિરા ગાંધી. તમારો સાચો જવાબ છે સી. જવાહરલાલ નહેરુ. તમારો ચોથો પ્રશ્ન છે, 1 મે ગુજરાત રાજ્યનું સ્થાપના દિવસ તરીકે કેવી રીતે ઉજવવામાં આવે છે? તમારો વિકલ્પ છે એ. શિક્ષણ દિવસ, બી. શ્રમિક દિવસ, સી. ગુજરાત ગૌરવ દિવસ, ડી. રાષ્ટ્રીય એકતા દિવસ. તમારો સાચો જવાબ છે સી. ગુજરાત ગૌરવ દિવસ. તમારો પાંચમો પ્રશ્ન છે, રવિશંકર મહારાજનો જન્મ ક્યાં જિલ્લામાં થયો હતો? તમારો વિકલ્પ છે એ. વડોદરા, બી. ખેડા, સી. ભાવનગર, ડી. વડોદરા. તમારો સાચો જવાબ છે બી. ખેડા. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, આનર્ત શબ્દનો ઉલ્લેખ સૌથી પહેલા કયા શાસ્ત્રમાં થાય છે? તમારો વિકલ્પ છે એ. યજુર્વેદ, બી. મહાભારત, સી. ઋગ્વેદ, ડી. વિષ્ણુ પુરાણ. તમારો સાચો જવાબ છે બી. મહાભારત. તમારો સાતમો પ્રશ્ન છે, આજના સમયમાં પ્રાચીન આનર્ત દેશનું મુખ્ય નગર કયું માનવામાં આવે છે? તમારો વિકલ્પ છે એ. દ્વારકા, બી. વિરમગામ, સી. પાટણ, ડી. અમદાવાદ. તમારો સાચો જવાબ છે એ. દ્વારકા. તમારો આઠમો પ્રશ્ન છે, આનર્ત પ્રદેશનો સંબંધ કઈ પ્રાચીન સંસ્કૃતિ સાથે છે? તમારો વિકલ્પ છે એ. આર્ય સંસ્કૃતિ, બી. સિંધુ ઘાટી સંસ્કૃતિ, સી. વૈદિક સંસ્કૃતિ, ડી. મૌર્ય સંસ્કૃતિ. તમારો સાચો જવાબ છે બી. સિંધુ ઘાટી સંસ્કૃતિ. તમારો નવમો પ્રશ્ન છે, આનર્ત પ્રદેશ કઈ નદીઓના વિસ્તારમાં આવેલો હતો? તમારો વિકલ્પ છે એ. મહી અને સાબરમતી, બી. ગંગા અને યમુના, સી. નર્મદા અને તાપી, ડી. ઇન્દ્રાવતી અને ગોદાવરી. તમારો સાચો જવાબ છે એ. મહી અને સાબરમતી. તમારો 10મો પ્રશ્ન છે, નરસિંહ મહેતા કયા યોગ અથવા વિચારધારાથી વધુ પ્રભાવિત હતા? તમારો વિકલ્પ છે એ. કર્મયોગ, બી. ધ્યાનયોગ, સી. હઠયોગ, ડી. ભક્તિયોગ. તમારો સાચો જવાબ છે ડી. ભક્તિયોગ. અહીંથી જો તમારું મન ભટકે છે તો સમજો કે મહત્વની વાત છૂટી જશે. તમારો 11મો પ્રશ્ન છે, તળાજા શહેર હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ. રાજકોટ, બી. અમરેલી, સી. ભાવનગર, ડી. સૌરાષ્ટ્ર. તમારો સાચો જવાબ છે સી. ભાવનગર. તમારો 12મો પ્રશ્ન છે, નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો? તમારો વિકલ્પ છે એ. પોરબંદર, બી. ભાવનગર, સી. જૂનાગઢ, ડી. તળાજા. તમારો સાચો જવાબ છે ડી. તળાજા.
તમારો 13મો પ્રશ્ન છે, સંસદ સભ્યોના પગાર ભથ્થા કોણ નક્કી કરે છે? તમારો વિકલ્પ છે એ. રાષ્ટ્રપતિ, બી. વડાપ્રધાન, સી. સંસદ, ડી. ન્યાયપાલિકા. તમારો સાચો જવાબ છે સી. સંસદ. તમારો 14મો પ્રશ્ન છે, રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે છે? તમારો વિકલ્પ છે એ. 275, બી. 250, સી. 245, ડી. 251. તમારો સાચો જવાબ છે બી. 250. તમારો 15મો પ્રશ્ન છે, હાલમાં રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? તમારો વિકલ્પ છે એ. 233, બી. 238, સી. 245, ડી. 250. તમારો સાચો જવાબ છે સી. 245. તમારો 16મો પ્રશ્ન છે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યો નિમણૂક થાય છે? તમારો વિકલ્પ છે એ. 10, બી. 12, સી. 13, ડી. 15. તમારો સાચો જવાબ છે બી. 12. તમારો 17મો પ્રશ્ન છે, રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષ માટે પસંદ થાય છે? તમારો વિકલ્પ છે એ. 3 વર્ષ, બી. 4 વર્ષ, સી. 5 વર્ષ, ડી. 6 વર્ષ. તમારો સાચો જવાબ છે ડી. 6 વર્ષ. તમારો 18મો પ્રશ્ન છે, કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તમારો વિકલ્પ છે એ. આલન ટ્યુરિંગ, બી. ચાર્લ્સ બેબેજ, સી. ટિમ બર્નર્સ-લી, ડી. એલેક્સાન્ડર બેલ. તમારો સાચો જવાબ છે બી. ચાર્લ્સ બેબેજ. તમારો 19મો પ્રશ્ન છે, ચાર્લ્સ બેબેજ કયા દેશના હતા? તમારો વિકલ્પ છે એ. ફ્રાન્સ, બી. જર્મની, સી. બ્રિટન, ડી. અમેરિકા. તમારો સાચો જવાબ છે સી. બ્રિટન. તમારો 20મો પ્રશ્ન છે, કુટુંબને કેવા પ્રકારનું જૂથ કહેવાય? તમારો વિકલ્પ છે એ. પ્રાથમિક, બી. ગૌણ, સી. પરકીબ, ડી. ઔપચારિક. તમારો સાચો જવાબ છે એ. પ્રાથમિક. આવી ટેસ્ટ વધુ જોઈતી હોય તો કોમેન્ટ કરો હા અને વિડિયોને શેર કરો તમારા મિત્રો સાથે.